સરકાર એમ કહે છે કે ખેડૂતે વેલ્યુઅર નિમી શકશે, તો વેલ્યુઅર કોણ, ક્યાંથી, કેવી રીતે, એનું લિસ્ટ ક્યાં છે, અમારે વેલ્યુઅર ને પસંદ કરવા માટે એના કોન્ટેક્ટ નંબર શું, કેવી રીતે વેલ્યુઅર અમારે પસંદ કરવા? વેલ્યુઅરો ખેતીની જમીનની કિંમત નક્કી કરનારા છે કે બિન ખેતી જમીનની કિંમત નક્કી કરનારા છે, કે મ્યુચ્યુઅલ ફંડ જેવા શેર માર્કેટમાં વેલ્યુઅર હોય છે, એની કિંમત નક્કી કરનારા છે. એટલે કયા વેલ્યુઅર છે, ખેતીની જમીન કે બિન ખેતીની જમીન? બરાબર છે. એ પ્રતિનિધિ, અમે જે એક પ્રતિનિધિ, તમે જે મામલતદાર શ્રી અમારા આગળ પ્રતિનિધિ માંગવા આવ્યા છો, તો આ પ્રતિનિધિ અમારા ગામની અંદર માની લ્યો કે 15 થાંભલા અને 67 ખેડૂતો તારવાળા આવે છે, તો 15 + 67 આની જ કિંમત માટે, એટલે કે આ બધાયના એક પ્રતિનિધિ છે કે દરેક જમીનની અલગ અલગ કિંમત નક્કી કરવા માટે અલગ અલગ પ્રતિનિધિ આપવાનો છે. ગુજરાત સરકાર અત્યારે થાંભલાઓ મુદ્દે એમઆરસી કમિટી ગામડે ગામડે ફરીને બનાવી રહી છે. એમાં મામલતદાર, તલાટી રેવન્યુ, આ તમામ લોકો ખેડૂતોને સમજાવી રહ્યા છે કે તો એમઆરસી કમિટીમાં આવે, જેથી તેમના જમીનોની કિંમત નક્કી થાય, સંવાદ થાય, ચર્ચા થાય. પણ હવે પાલ આંબલિયાએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે કે જે પણ ખેડૂતો વેલ્યુઅર જે નક્કી થશે એ કેવા પ્રકારના વેલ્યુઅર રહેવાના છે, જમીન કેવી રીતે તેઓ નક્કી કરશે, કે કઈ જમીનની કેટલી કિંમત છે, અને જે વેલ્યુઅર આવશે એનો ખર્ચો કોણ ઉપાડશે. આ તમામ જે બાબતો છે તેના સવાલો સાથે તેઓ સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકી છે. એમણે એમઆરસી કમિટીનો વિરોધ નથી કર્યો, પણ કેટલાક જવાબો માંગ્યા છે, સવાલો સાથે તેનો જવાબ માંગ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલ આંબલિયા એમઆરસી કમિટી અને વેલ્યુઅર લઈને કેવા સવાલો સરકાર સામે ઉઠાવી રહ્યા છે, અધિકારીઓ સામે ઉઠાવી રહ્યા છે. મિત્રો, આજે વીજ લાઈનો બાબતે ખૂબ મહત્વની અને અગત્યની ચર્ચા, આમ તો ખેડૂતોને માહિતગાર કરવાના માટે જ આજે સ્પેશિયલી ફેસબુક લાઈવ થયો છું. કારણ કે છેલ્લા 4-5 દિવસથી જામનગર જિલ્લામાં, ખાસ કરીને જામનગર જિલ્લામાંથી બહુ બધા ફોનો આવે છે કે અમારા ગામમાં મામલતદાર શ્રી આવવાના છે અને એ ખેડૂતોના પ્રતિનિધિ જે એમઆરસી કમિટીમાં નિમણૂક કરવાની છે એ પ્રતિનિધિને નક્કી કરવા માટે મામલતદાર શ્રી આવે છે. 4-5 ગામોમાં તો મેં એને મામલતદાર આવે ત્યારે એ અરજીનો જવાબ શું આપવો એ પણ એને તૈયાર કરીને આપ્યું છે. અને એમાં તમે ગઈકાલે જોયું હશે, હેમંતભાઈ વીરડા, અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી, કિસાન કોંગ્રેસની જે ટીમ છે, આ ટીમના સાથી, જે એણે પોતાના જ કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં જે ગઈકાલે રજૂઆતો કરી, લગભગ મોટાભાગના લોકોએ હેમંતભાઈ વીરડાએ અને મામલતદાર વચ્ચે થયેલી ચર્ચા કદાચ તમે બધાય સાંભળી જ હશે. પણ ખાસ બધી જ જગ્યાએ હેમંતભાઈની જેમ મૌખિક રજૂઆત અને હારે લેખિતમાં પણ રજૂઆત કરવી એ શક્ય ના હોય. ઘણા બધા ખેડૂતોના એ પણ ફોન આવે છે કે પાલભાઈ, ભલે તમે રાજકીય હોવ પણ અમે તમારી હારે છીએ. ભાઈ, મને પૂરેપૂરો વિશ્વાસ જ છે ખેડૂતો ઉપર, મને એમાં કોઈ શંકા નથી. ખેડૂતો મારી હારે નથી અને ખેડૂતોએ પણ એવી કોઈ શંકા રાખવાની નહીં કે પાલભાઈ ખેડૂતોની હારે નથી. ભલે તમે બિન રાજકીય આંદોલન, હું તો એમાં સંપૂર્ણ સહમત છું. જેટલું બિન રાજકીય આંદોલન જેટલા લોકો કરે છે, લડે છે, જેનાથી જેવી રીતે લડાઈ થાય છે, મૂળ મુદ્દો એ છે ખેડૂતો માટે કોઈને કોઈ બોલે તો છે. એ રાજકીય આંદોલન હોય કે બિન રાજકીય આંદોલન હોય, મને અંદરથી આમ ગદગદ છાતી ફૂલે જ્યારે કોઈ ખેડૂતના દીકરાને અધિકારી સામે ચર્ચા કરતા, કાયદાથી વાત કરતા જ્યારે હું જોઉં ને, ત્યારે મને અંદરથી મજા આવે કે અમારી મહેનત પાણીમાં નથી ગઈ, લેખે તો લાગે છે. અમારો જે એક સપનું હતું કે ગુજરાતના ખેડૂતના દીકરાઓને કાયદાઓથી વાત કરતા કરવા છે, ખેડૂતના દીકરાઓને અધિકારીઓ સામે આંખમાં આંખ નાખી અને વાત કરતા કરવા છે, આ જે એક સપનું અને એને લઈને જે પ્રયત્નો હતા, આ પ્રયત્નો ભલે બિન રાજકીયના નામે
બિન રાજકીયના નામે પણ કોઈ લડે છે, ભલે એની પાછળ રાજકારણ હોય, એમાં આપણે નથી પડવું, કારણ કે બિન રાજકીય આંદોલનમાં પાછું રાજકારણ તો હોય જ છે, પણ એમાં આપણે નથી પડવું. અત્યારે આપણે ખેડૂતો માટે કોક લડે છે, ખેડૂતો માટે કોક બોલે છે, એને આવકારવું જોઈએ, અને હું આવકારું છું, હું દિલથી આવકારું છું કે બરાબર છે. અને જ્યાં તમે કહેશો ત્યાં મારી માનસિક તૈયારી છે તમારી હારે ઊભા રહેવાની, બરાબર છે. તમે મને બોલાવો તોય ભલે, ન બોલાવો અને એમ કહો પાલભાઈ આટલા અમને તૈયાર કરી દો, તો એ તૈયાર કરી દેવાની મારી તૈયારી છે. અમારી આખી ટીમની તૈયારી છે. જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, મહેશભાઈ હોય, આ આખી ટીમની તૈયારી છે. એમાં કોઈ ક્યાંય કરતા ક્યાંય ઓલું નથી. એટલે એ લાંબી વાતમાં પડ્યા વગર, બરાબર છે, આપણે આજે જે ચર્ચા કરવાની છે, જેટલા અત્યારે 150 લોકો લાઈવ જોઈ છે, બધાઈને વિનંતી છે કે એક વખત તમે શેર કરી દો અત્યારે ને અત્યારે. અને જે લોકો હવે પછી આ વિડીયોને સાંભળવાના છે એમને પણ વિનંતી છે કે જ્યારે તમે જોતા હો ત્યારે શેર કરી દેજો, કારણ કે આ ખૂબ ઉપયોગી માહિતી છે. આ ખૂબ ઉપયોગી માહિતી છે. જ્યારે સરકાર એમઆરસી કમિટી બનાવવાની વાત છે, આપણે વિરોધ જ કરીએ છીએ કે એમઆરસી કમિટી જોતી જ નથી, પણ વિરોધ કરવા માટે લેખિત તો જોહે ને. જ્યારે મામલતદાર તમારા ગામમાં આવે અને તમે એમ કહો કે અમારે પ્રતિનિધિ નિમવા જ નથી, ઓકે, આવકાર્ય છે. તમે પંચરોજ કામ કરજો, એમને એમ ના જવા દેતા. પહેલું કામ પંચરોજ કામ કરજો. પણ અમુક ગામના આગેવાનો એ એમ કહે છે કે અમને લેખિત એક જવાબ તૈયાર કરીને આપો. એટલે એના માટે એક 4-5 મુદ્દાઓ આ જે એમઆરસી કમિટીને લઈને સરકારે જે પરિપત્ર કર્યો છે ને એ પરિપત્રમાં જે ખુલાસાઓ નથી એવું, બરાબર છે, મેં એક અરજી તૈયાર કરી છે. અત્યારે હું આ ફેસબુક લાઈવમાં જ્યાં વાત કરું છું ત્યાં ઉપર લખાણમાં એ અરજીનો નમૂનો પણ મેં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંડેરા ગામમાં આજે જ્યારે મામલતદાર આવવાના છે અને ત્યાંથી જે ફોન હતો એટલે એના માટે મેં અરજી તૈયાર કરી અને રાખી છે. એ અરજી એ નમૂનો છે. એ નમૂનો એમાં ગામ, તાલુકો અને જિલ્લો જે બદલતું હોય એ બદલાવી અને બાકીની વિગત એ જ પ્રમાણે રાખવાની. અમુક ગામોમાં મામલતદારની જગ્યાએ તલાટી મંત્રી આવે છે, તો અહીંયા મામલતદારની જગ્યાએ તલાટી કમ મંત્રી ના મારફત આ રીતે. એટલે જે અરજી છે એ અરજી આ રીતે છે. દાખલા તરીકે આપણે ખંડેરા ગામની જ વાત કરીએ, જે ઉપર મેં લખાણ કર્યું છે, એમાં જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ શ્રી, જિલ્લા સેવા સદન જામનગર મારફત મામલતદાર શ્રી, કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. હવે એમાં જે મારફત કરીને એટલે કે આપણે મામલતદારના માધ્યમથી કલેક્ટરને અરજી કરીએ છીએ, કારણ કે એમઆરસી નો નિર્ણયમાં તો કલેક્ટર જ છે. કલેક્ટર વતી આ મામલતદારો આવ્યા છે કે તલાટી મંત્રી આવ્યા છે. એટલે જે મામલતદાર શ્રી છે ત્યાં મામલતદાર શ્રીની જગ્યાએ માની લો તલાટી મંત્રી આવતો હોય તો રેવન્યુ તલાટી મંત્રી જે ગામ હોય એ ગામનું નામ, દાખલા તરીકે ખંડેરા છે તો ખંડેરા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આ રીતે તમારે એની એટલે એડ્રેસ જે કરવાનું છે આ રીતે. વિષય એમઆરસી કમિટીમાં પ્રતિનિધિ નિમતા પહેલા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોના ખુલાસાઓ કરવા બાબત વિષય આવો લખવાનો છે. મેં ઉપર અરજી તૈયાર કરીને આપી જ છે, તો ખાલી તમારું ધ્યાન દોરું છું. અને એમાં આપણે જે ખુલાસાઓ પૂછવાના છે એ બહુ સ્પષ્ટ કે રાજ્ય સરકારે 4/7/2026 રોજ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રની અંદર જે ખુલાસાઓ નથી એ ખુલાસાઓ અમે લેખિતમાં પૂછીએ છીએ અને એ ખુલાસાનો જવાબ રાજ્ય સરકાર શ્રી તાત્કાલિક અમને લેખિતમાં આપે. પહેલો ખુલાસો એ છે કે જે વેલ્યુઅર સરકાર એમ કહે છે કે ખેડૂતે વેલ્યુઅર નિમી શકશે, તો વેલ્યુઅર કોણ, ક્યાંથી, કેવી રીતે, એનું લિસ્ટ ક્યાં છે, અમારે વેલ્યુઅરને પસંદ કરવા માટે એના કોન્ટેક્ટ નંબર શું, કેવી રીતે વેલ્યુઅર અમારે પસંદ કરવાનો. તો અમને જે નોટિસ આપો છો આ નોટિસની હારે આ વેલ્યુઅર છે એ વેલ્યુઅરની વિગત પણ અમને આપતા જાવ, એનું લિસ્ટ આપતા જાવ. નંબર 1. નંબર 2, આ સરકાર જે વેલ્યુઅરોનું લિસ્ટ જાહેર કરે છે અથવા તો વેબસાઇટ ઉપર જે મૂક્યું છે, બરાબર છે, એ વેલ્યુઅરો ખેતીની જમીનની કિંમત નક્કી કરનારા છે કે બિનખેતી જમીનની કિંમત નક્કી કરનારા છે, કે મ્યુચ્યુઅલ ફંડ જેવા શેર
શેર માર્કેટમાં વેલ્યુઅર હોય છે, એની કિંમત નક્કી કરનારા છે. એટલે કયા વેલ્યુઅર છે? ખેતીની જમીન કે બિનખેતીની જમીન, બરાબર છે. એ અને બિનખેતી આ એટલા માટે પૂછવું જરૂરી છે કે હમણાં જ ગુજરાત હાઈકોર્ટે એક જજમેન્ટમાં એવું કહ્યું છે, મારા ધ્યાનમાં આવ્યું છે કે બિનખેતી જમીનની જે વેલ્યુઅર કિંમત નક્કી કરતો હોય એ ખેતીની જમીનની કિંમત નક્કી ન કરી શકે. તો આ વેલ્યુઅર જે તમે કહો છો એ વેલ્યુઅર કયા છે? એગ્રીકલ્ચર લેન્ડ માટેના વેલ્યુઅર છે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ માટેના? એ આપણે એમની પાસેથી ખુલાસો પૂછવો ખૂબ જરૂરી છે. બીજું, આ વેલ્યુઅર જે અમારી જમીનની કિંમત નક્કી કરશે, માની લો બિનખેતી લેન્ડના ઓલા વેલ્યુઅરો છે, તો એ વેલ્યુઅરો જે છે એ વેલ્યુઅર અમારી જમીનની કિંમત એગ્રીકલ્ચર લેન્ડ તરીકે વેલ્યુ કરવાના છે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ તરીકે એ અમારી આ કિંમત છે એ નક્કી કરવાના છે. નંબર 3, જે અમારે ખેડૂત પ્રતિનિધિ આપવાનો છે, એ ખેડૂત પ્રતિનિધિ એ અમારા ગામ પૂરતી જમીન માટે વેલ્યુઅર આપવાનો છે. સમજવા ખૂબ જરૂરી છે. આ વેલ્યુઅર જે અમે આપીએ છીએ એ વેલ્યુઅર અમારા ગામની જમીન પ્રતિનિધિ, અમે જે એક પ્રતિનિધિ, તમે જે મામલતદાર શ્રી અમારા આગળ પ્રતિનિધિ માંગવા આવ્યા છો, તો આ પ્રતિનિધિ અમારા ગામની અંદર માની લ્યો કે 15 થાંભલા અને 67 ખેડૂતો તારવાળા આવે છે, તો આ 15 + 67 આની જ કિંમત માટે, એટલે કે આ બધાયના એક પ્રતિનિધિ છે કે દરેક જમીનની અલગ અલગ કિંમત નક્કી કરવા માટે અલગ અલગ પ્રતિનિધિ આપવાનો છે. નંબર 1 એટલે ગામ પૂરતો પ્રતિનિધિ છે. એવી જ રીતે આખા તાલુકા માટેનો પ્રતિનિધિ છે, આખા જિલ્લા માટેનો પ્રતિનિધિ છે, જિલ્લા બહારનો પ્રતિનિધિ અમે આપીએ. દાખલા તરીકે જામનગર વાળા એમ કહે કે અમારો પ્રતિનિધિ પાલભાઈ છે, દ્વારકા વાળા એમ કહે કે અમારા પ્રતિનિધિ જયેશભાઈ પટેલ સુરત ખેડૂત સમાજ વાળા છે. તો આ ચાલી શકે? કારણ કે એમાં કોઈ ચોખવટ પરિપત્રમાં નથી ખેડૂતનો પ્રતિનિધિ કોણ રહી શકે અને કોણ ના રહી શકે. ખેડૂતોએ પ્રતિનિધિ આપવાનો છે. તો એ ખૂબ જરૂરી છે ખુલાસો કરવા માટે. નંબર 4, આ વેલ્યુઅરો જે સરકાર આપણને આપે છે, આ વેલ્યુઅરોને જે કંઈ એની સાથે માની લ્યો કે મારા ખેતરમાં થાંભલો આવે છે અને મારે વેલ્યુઅર નીમવાનો છે, તો એ વેલ્યુઅર મફત તો અમદાવાદનો કોઈ મેં વેલ્યુઅર પસંદ કર્યો તો એ મફત તો નથી આવવાનો, એ પૈસા લેવાનો છે. તો આ પૈસા, એની ફી કોણ ચૂકવશે? કંપની ચૂકવશે, રાજ્ય સરકાર ચૂકવશે કે ખેડૂતે ચૂકવવાની છે, કે આ વેલ્યુઅર માનદ સેવા એટલે કે ફ્રીમાં કામ કરવાનો છે? આ પ્રશ્ન ખૂબ જરૂરી છે, ખૂબ મહત્વનો. અને 5મો અને છેલ્લો પ્રશ્ન કે જે વેલ્યુઅરો આ અમારી અમે નક્કી કરી દીધા, કલેક્ટરે એનો વેલ્યુઅર નક્કી કરી દીધો, કંપનીએ એનો વેલ્યુઅર નક્કી કરી દીધો, ખેડૂતે એનો વેલ્યુઅર નક્કી કરી દીધો, પછી આ વેલ્યુઅરો છે, આ વેલ્યુઅરો અમારી જમીનનું મૂલ્યાંકન કેવી રીતે કરશે? એ મૂલ્યાંકન કરવાની પદ્ધતિ કઈ પદ્ધતિથી એ મૂલ્યાંકન કરશે? અલગ અલગ પદ્ધતિઓ છે. દાખલા તરીકે દસ્તાવેજોના આધારે છેલ્લા 3 વર્ષમાં એક ગામમાં જેટલા દસ્તાવેજો થયા હોય, આ દસ્તાવેજોની સરેરાશ કાઢવાની એક પદ્ધતિ છે. એક પદ્ધતિ જેટલા દસ્તાવેજો છે એને ઉપરથી એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે. માની લો કે 5 લાખનો વીઘો, 4 લાખનો વીઘો, 3 લાખનો વીઘો, 2 લાખનો વીઘો, 1 લાખનો વીઘો અને 50,000નો વીઘો. આ 6 દસ્તાવેજો છે, તો એને ઉપરથી નીચા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે અને એમાં નીચેના 3 દસ્તાવેજો, મેં કયા ટોટલ 6 દસ્તાવેજો છે, એ 3 વર્ષમાં 6 દસ્તાવેજો થયા છે, આ 6 દસ્તાવેજોને ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ એટલે 5 લાખ, 4 લાખ અને 3 લાખ, આ 3 આવે. નીચેના 2 લાખ, 1 લાખ અને 50,000 વાળા દસ્તાવેજ જે છે એ નીકળી જાય. એ 3ની સરેરાશ એટલે કે જેટલા દસ્તાવેજો 3 વર્ષમાં થયા હોય એને ઉતરતા ક્રમમાં ગોઠવવા અને એ ગોઠવા પછી એમાંથી 50% ને બહાર કાઢી અને જે 50% વધે છે એની સરેરાશ કાઢવી. આ એક પદ્ધતિ છે. બીજી, મેં કહ્યું એમ આખા 3 વર્ષમાં 6 દસ્તાવેજ થયા છે તો 6 ની સરેરાશ કાઢવી.
એનાથી આગળ એક પદ્ધતિ એવી છે કે ભાઈ વેલ્યુઅરો છે એ છેલ્લા 3 વર્ષમાં થયેલા દસ્તાવેજ બાબતે દરેક વ્યક્તિને મળે, એમને જઈને પૂછે કે તમારો દસ્તાવેજ છે એ 6 લાખનો છે, પણ ખરેખર તમે જમીન કેટલામાં વેચી હતી અથવા તો કેટલામાં લીધી છે, તો એ ભાઈ કહેશે કે મેં દસ્તાવેજ 6 લાખનો કર્યો પણ જમીન તો મેં 20 લાખમાં વેચી છે. તો માર્કેટ ભાવ કયો નક્કી થાય? 20 લાખ રૂપિયા છે એ માર્કેટ ભાવ કહેવાય. દસ્તાવેજ કેટલામાં થયો છે એ તો જંત્રી ભાવની બરાબર વયું જાય છે. એટલે આ પદ્ધતિથી તમે કરવાના છો. એવી જ રીતે રાજ્ય સરકાર જ્યારે પોતાની જમીન આપે છે ત્યારે એક આખી અલગ પદ્ધતિ છે. એમાં જે જમીન આપવાની હોય, વેચવાની હોય, એ જમીન માટેની એક કમિટી બેસે છે, જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ. અને આ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ છે એ જમીનના અલગ અલગ એના જે પાસાઓ છે જેને ફેક્ટર કહેવામાં આવે એ ફેક્ટર લાગુ કરે છે. દાખલા તરીકે હાઈવે ટચથી કેટલી નજીક છે, કોમર્શિયલ વિસ્તારથી કેટલી નજીક છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી કેટલી નજીક છે, નેશનલ હાઈવેથી કેટલી નજીક છે, ગામથી કેટલી નજીક છે. આવા અલગ અલગ ફેક્ટરો જે છે એ ફેક્ટરોના ગુણાંક નક્કી થયેલા હોય, એ ગુણાંક એની અંદર ઉમેરવામાં આવે છે. એટલે એ ગુણાંક ઉમેર્યા પછી એમાં 50%, 100%, 200% સોલેશિયમ એડ કરવામાં આવે અને પછી એ જમીનનું મૂલ્યાંકન આ ડીએલવીસી જે છે, જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ, ડીએલવીસી ખેડૂતની જમીન વીજ લાઈનોમાં આપવાની હોય ત્યારે અત્યાર સુધીમાં ડીએલવીસી બેસતી હતી, પણ એ આખી અલગ પદ્ધતિ હતી. જ્યારે આપણી જમીન કંપનીઓને આપવાની હોય ત્યારે આવા ગુણાંકો એડ નથી થતા, સોલેશિયમ એડ નથી થતું. એટલે આ 4-5 જે પદ્ધતિઓ મેં કહી, આવી કેટલી પદ્ધતિઓ હશે જમીન મૂલ્યાંકન કરવાની, તો એમાંથી કઈ પદ્ધતિથી આ લોકો આપણી જમીનનું મૂલ્યાંકન આ વેલ્યુઅરો કરવાના છે આ તો આપણને ખબર હોવી જોઈએ ને. એટલે આવી બાબતો જે છે, ખુલાસાઓ જે છે, આ ખુલાસાઓ લેખિતમાં પૂછવાના છે અને એની અરજી મેં તૈયાર કરીને ઉપર આપી છે. અત્યારે જે હું વાત કરું છું આમાં જ ઉપર લખાણમાં એ અરજી તૈયાર કરેલી છે. આના સિવાય જે ગામોમાં મામલતદારો આવવાના હોય તો અમારી ટીમમાંથી કહેશો તો એ પણ તમને આ અરજી તૈયાર કરીને આપશે. એટલે લેખિતમાં અરજી તમારે તૈયાર કરીને આપવાની છે અને એ અરજીમાં નીચે ગામના ખેડૂતોએ આ સહી કરી અને આપવાની છે. એટલે બધાઈને વિનંતી છે અને હું એવું નથી કહેતો કે તમે બધા ફરજિયાત આપો જ, કોઈ આગ્રહ નથી મારો એવો, પણ મને એવું લાગ્યું કે આ બાબતે ખેડૂતોના બહુ બધા ફોન આવે છે તો એના કરતાં બેટર છે કે એકવાર ફેસબુક લાઈવ થઈ અને એક માહિતી ખેડૂતો સુધી પહોંચાડી દઈએ, જેથી કરીને મને પણ તમે ફોન કરો એનાથી હું ડિસ્ટર્બ થાય એવું નથી કહેતો, પણ ઘણીવાર એવું બને કે એવા કામમાં ક્યાંક હોઈએ, મિટિંગમાં હોઈએ, ફોન ના ઉપડો હોય તો એ તમારે પણ હેરાન ન થવું પડે, મારે પણ ઓછું હેરાન થવું પડે. એટલે અહીંયા અરજીનો નમૂનો મેં તૈયાર કરીને ઉપર આપ્યો જ છે. એ નમૂના મુજબ તમે લેખિતમાં માગણી એમની પાસેથી ખુલાસાઓ પૂછી શકો છો અને જ્યાં સુધી આ ખુલાસાઓ ન આપે સરકાર ત્યાં સુધી આપણે પ્રતિનિધિ આપવાનો નહીં, એવું આપણે નીચે લિખિતમાં કહ્યું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ આ ખુલાસાઓ સરકારશ્રી ન આપે ત્યાં સુધી અમારી પાસેથી વેલ્યુઅર નીમવા બાબતે, પ્રતિનિધિ નીમવા બાબતે અમને આમાંથી મુદત આપવા વિનંતી છે. એટલે એમ કરીને આપણે ઇનડાયરેક્ટ ના પણ પાડી દીધી અને સરકારનો ખુલાસો આપણે માંગી લીધો કે તમે આટલા ખુલાસાઓ કરો. આ ખૂબ જરૂરી છે. મને જે લાગે છે એ મેં તમારી સમક્ષ મૂક્યું છે. એટલે આપને જો એવું લાગતું હોય કે ના આ જરૂરી છે, ખેડૂતો સુધી પહોંચાડવા જેવી બાબત છે, તો તમે આને શેર કરો, ફોરવર્ડ કરો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી છે. ફરીથી હું ચોખવટ કરીને કહું છું, રાજકીય, બિન રાજકીય કોઈ પણ રીતે ખેડૂતો માટે જે લડે છે એ આવકાર્ય જ છે. એમાં મને ક્યાંય કોઈ કરતા કોઈ વાંધો નથી. જાડેજા રાજેન્દ્રસિંહ કહે છે કે જામનગર, પોરબંદર, દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદની ઘટ છે. એ બાબતે આજે આ તમે કોમેન્ટ કરી જ છે એટલે દ્વારકા જિલ્લાના ખેડૂતોને મેં આજે અત્યારે 3:30 વાગે મુખ્ય આગેવાનોને કારણ કે ગઈકાલે બહુ બધા ફોન આવ્યા કે અમે વાહન બાંધીને આવીએ છીએ એટલે મારે ના પાડવી પડી
કે ભાઈ વાહન બાંધીને ના આવતા એટલી સંખ્યામાં આજે આપણે કલેક્ટરને કે કોઈ આવેદન આપવા કે રજૂઆત કરવા નથી જવાની, પણ જેવી રીતે ગેસ પાઇપલાઇનની આપણે લડાઈ ચાલુ કરી, એ લડાઈ ચાલુ કરતા પહેલા બધા જ લાગતા વળગતા ગામોમાંથી 5-7 આગેવાનોને બોલાવી અને આખી એક રણનીતિ તૈયાર કરી હતી કે ગેસ પાઇપલાઇન સામે કેવી રીતે લડવું, રાજકીય લડવું, બિનરાજકીય લડવું, બંને રીતે લડવું, કેવી રીતે લડવું, અને એ મુજબ આપણે એ જે લડાઈ ચાલુ કરી હતી. તો એવી જ રીતે આ ગેસ પાઇપલાઇનની જેમ જ અગાઉથી કારણ કે આ લડાઈ સરકાર, હું એવું માનું છું કે જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત એમને જાહેર નહીં કરે, એના માટે લાંબી લડાઈની તૈયારી રાખવી પડશે. એટલે એ લાંબી લડાઈની તૈયારીના ભાગરૂપે આજે એક આયોજનની મિટિંગ રાખી છે અને એમાં નિર્ણય કરશું કે આગળના દિવસોમાં આપણે લડાઈ કેવી રીતે કરવાની થાય છે. એવી જ રીતે મને બહુ બધા ફોન જામનગરના ખેડૂતોના અને પોરબંદર જિલ્લાના ખેડૂતોના આવ્યા, અને અમુક લોકોએ એવા પણ હતા કે જેને કાયમી મારો વિરોધ કર્યા છે. એવા લોકોએ કોમેન્ટ કરી કે હું પોરબંદરમાં વરસાદ વધારે થઈ ગયો છે, જામનગરમાં હું દુષ્કાળ જેવી પરિસ્થિતિ નથી. ભાઈ, જામનગર જિલ્લા માટેની અલગ લડાઈ થાય, પોરબંદર, કારણ કે ત્યાં પોરબંદરના ખેડૂતોને હું એમ કહું તમે 17 તારીખે દ્વારકા ખોડિયાર મંદિરે આવો, અને જામનગરના ખેડૂતોને કહું કે તમે 17 તારીખે દ્વારકા ખોડિયાર મંદિરે આવો, તો એ કેટલા ટકા યોગ્ય? એ કેવી રીતે શક્ય છે? એટલે પોરબંદરની લડાઈ પોરબંદરમાં થાય, જામનગરની લડાઈ જામનગરમાં થાય. એટલે આ અગાઉ એક મેં પોસ્ટ મૂકી હતી, એમાં આવ્યું હતું, એટલે ખાલી ખુલાસાઓ કરું છું. પણ મિત્રો, પોરબંદર હોય, જામનગર હોય કે દ્વારકા જિલ્લો હોય, એમાં દ્વારકા જિલ્લો તો પોરબંદર અને જામનગર કરતાંય અડધોય વરસાદ નથી. આખા ગુજરાતનો અડધોના અડધો જામનગર ને પોરબંદરમાં નથી, પણ જામનગર ને પોરબંદરમાં છે એનો અડધો વરસાદે દ્વારકા જિલ્લામાં નથી. એટલે બધાઈને વિનંતી છે કે લડાઈ જામનગરમાં કર્યું, પોરબંદરમાં કરશું, એમાં કોઈ ના નથી. અને આ જે અત્યારે ખાસ વીજળાઈનો બાબતે મેં જે કહ્યું છે, એ ફરીથી વિનંતી કરું છું કે વધારેમાં વધારે શેર કરી અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. અને બીજું એક ખાસ, બિનરાજકીયનો હું વિરોધ નથી કરતો, સમજજો, બહુ ચોખવટતા સાથે કહું છું, પણ બિનરાજકીયમાં જે લોકો આજ દિવસ સુધી વીજળાઈનોના બાબતે ભૂંજિયો પાપડે ન ભાંગ્યો હોય, એના પોતાના ગામમાં ગૌચરની જગ્યામાં થાંભલો ઊભો નું ફાઉન્ડેશન થઈ ગયું હોય, અને એવા માણસો આ વીજળાઈની લડાઈની આગેવાની લઈ અને લોકોને ખરપિયા લેવાનું અને લોકોને દાંતેડા લેવા માટે ઉશ્કેરે, તો આવા લોકોથી ખેડૂતોએ સાવધાને થવાની જરૂર છે. ખોટે ખોટું બિનરાજકીયના નામે ખેડૂતો ગેરમાર્ગે ના દોરાઈ જાય. અગાઉ એણે શું કર્યું છે, આ જરાક એની પૂર્વ ભૂમિકા પણ જોઈ લેવી પડે. અને કેટલાક લોકો, બહુ બધા જે ભાજપથી પ્રેરિત છે, અમુક પાપિયાઓથી પ્રેરિત છે, ખેડૂતના જે પાપિયાઓ છે એનાથી પ્રેરિત છે, એવા લોકો મને કોમેન્ટમાં ઘણી વખત કહેતા હોય છે કે અમદાવાદમાં ત્યાં શું કર્યું. આજે કહું છું, અમદાવાદમાં જે મેં કર્યું ને એનું મને ગર્વ એટલા માટે છે કે જે પાપિયાઓ ખેડૂતોને હાથો બનાવી અને બીજું હળદર કાંડ કરવા આવ્યા હતા, એમને મેં સફળ નથી થવા દીધા. ભલે આંદોલન વિખાઈ ગયું, પણ લાઠીચાર્જ ખેડૂત ઉપર નથી થવા દીધો. એનો મને આનંદ છે, એનો મને આનંદ છે. એટલે તમે આવી કોમેન્ટો ગમે એટલી કરો, 1000 કરો, 1 લાખ કરો, તમારે કરવો એટલી કરો, જેટલો વિરોધ કરવો એટલો કરો, બરાબર છે. અને તમારે જે કરવું એ કરો. અમે અમારી લડાઈ ચાલુ રાખશું, ચાલુ હતી, ચાલુ છે અને ચાલુ રહેશે. અને એક ભાઈએ ગઈકાલે મને એવું પણ કહ્યું કે મોરબી જિલ્લાના કોઈ ગામમાં જઈને તું દેખાડ. કેમ ભાઈ? મોરબી જિલ્લાના કોઈ ગામમાં હું જાઉં તો શું થવાનું છે? હે, મોરબી જિલ્લાના કોઈ ગામમાં હું જાઉં તો શું થવાનું છે? મને કોઈ મારી નાખવાનું છે? મને કોઈ મારી નાખવાનું છે? જઈશ,
ગુજરાતના દરેક જિલ્લાના દરેક ગામમાં ખેડૂતો માટે જ્યારે ખેડૂતો બોલાવશે ત્યારે હું જઈશ. એક ગામમાં નહીં, આખા જિલ્લામાં જઈશ. જિલ્લાનું કોઈ ગામ બાકી ના હોય, જે બોલાવે ત્યાં હું જઈશ. બરાબર છે? એટલે આવી વાતો અને આવી ધમકીઓ જે બીકણ હોય, ડરપોક હોય, એને દેજો, મને નહીં. એટલે આ ખાલી તમારા ધ્યાન ખાતર જે લોકો આવું મને કહે છે એને કહેવા માટે કહું છું. આવી ધમકીઓથી ડરવાનું નથી હો. એટલે હું તો લડતો રહીશ. તમારે મોરબીમાં જે કોઈ રાજકીય એજન્ડાઓ સેટ કરવા છે, આ એજન્ડાઓ સેટ નહીં થવા દઉં. ખેડૂતોનો ભોગ નહીં બનવા દઉં. તમારા રાજકીય એજન્ડાઓનો ખેડૂતો ભોગ નહીં બનવા દઉં. આ 100%ની વાત છે. બરાબર છે? તમે જે અમુક લોકો ભેગા થઈ અને રાજકીય એજન્ડાઓ જે કરવા માગો છો ને, આમાં સફળ નહીં થાવ. ગુજરાતના ખેડૂતો, મોરબી જિલ્લાના ખેડૂતો આમાં તમને 1000% વળતો જવાબ આપશે. એટલે બધાય ખેડૂતોને વિનંતી છે કે અગાઉ મેં જે કહ્યું છે, જે પાછળથી જોડાયા હોય એ પણ આગળ આ પૂરું થાય પછી સાંભળી લેજો. અને ઉપર લખાણ છે એ લખાણ મુજબ ગામમાં જ્યારે મામલતદાર આવે ત્યારે એ પ્રમાણેનો એક સરકાર પાસેથી ખુલાસો માગતી અરજી આપણે કરી દેવાની. બાકી પંચરોજ કામ જે કંઈ પંચરોજ કામ કરે તો પંચરોજ કામમાં કરવાનું, કહેવાનું, લખવાનું કે અમે જે આ લેખિત અરજી આપીએ છીએ આનો સૌથી પહેલા ખુલાસો કરવામાં આવે. આનો પહેલા ખુલાસો એ પંચરોજ કામની અંદર એ ઉલ્લેખ કરી દેવાનો કે અમે આ જે લેખિત અરજી આપી છે, આ અરજીનો પહેલા અમને લેખિત ખુલાસાઓ આપો. આભાર આપ સૌનો. જય જવાન, જય કિસાન. લડેંગે, જીતેંગે. જે રીતે પાલ આંબલિયાએ પોતાની વાત મૂકી છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.